નમસ્કાર, ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને આગામી 6 તારીખ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સુરતમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી છોડવામાં આવી રહ્યું છે, નદી નાળા છલકાઈ ચૂક્યા છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો હાલની સ્થિતિ એટલે કે 30 તારીખ અને 1 વાગ્યાનો આ સમય છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ શું છે તેને લઈ નજર કરીએ। આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં મેઘરાજા ધડબડાટી નહીં પરંતુ જળમગ્ન કરવાના છે, ધડબડાટી સાથે ભારે બેટિંગ કરવાના છે। આ ભાવનગરની સ્થિતિ છે, આજે તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમ તે ભાવનગરને ઘમરોળશે અને તેને લઈ ભારેથી અતિભારે વરસાદ અને ખાસ કરીને અમદાવાદ આસપાસના વિસ્તાર આપ જોઈ રહ્યા છો ભારેથી અતિભારે વરસાદ, કારણ કે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। તો હાલ 1 વાગ્યાના સમયમાં અમદાવાદમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, સાથે સાથે વડોદરા, સુરત આજુબાજુ અને આપ વલસાડ પણ જોઈ રહ્યા છો, કારણ કે મહારાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે। આ તરફ આપ ઇન્દોરમાં પણ જોઈ રહ્યા છો, ઇન્દોરમાં એટલે કે મધ્યપ્રદેશમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે આગળના સમયમાં જોઈએ કે કેવો વરસાદ વરસી શકે છે। હાલ આ બપોરે 3 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો જામનગર, જૂનાગઢ, જામનગરમાં સારો એવો વરસાદ હશે, ખાસ કરીને કચ્છ, ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ અને આપ જોઈ રહ્યા છો જૂનાગઢ, ઉનામાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। આજે પૂરો પટ્ટો છે ત્યાં ધડબડાટી બોલાવવા જઈ રહ્યા છે મેઘરાજા, ખાસ કરીને સુરત, વલસાડમાં પણ અને અમદાવાદ, મહેસાણામાં તો સારો એવો વરસાદ જોવા મળી જ રહ્યો છે, સાથે વડોદરામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આગળના સમયમાં આપણે જોઈએ કઈ રીતનું વિંડી બતાવી રહ્યું છે કે મેઘરાજા કઈ કઈ જગ્યાને ઘમરોળશે। તો 9 વાગ્યાનો સમય છે, શાંતિનો માહોલ રાજ્યમાં એટલો બધો જોવા નથી મળી રહ્યો, કારણ કે છૂટોછવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળશે। ખાસ કરીને વડોદરામાં આપ જોઈ રહ્યા છો, વડોદરામાં પણ સારો એવો વરસાદ હશે। કદાચ સુરત, વલસાડમાં શાંતિ હોઈ શકે છે, પરંતુ અમદાવાદ, મહેસાણામાં મેઘરાજા ધડબડાટી બોલાવશે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પાલનપુરમાં પણ આપ જોઈ રહ્યા છો, પાલનપુરમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। હવે આગળના સમયમાં આપણે જોઈ લઈએ તો આગળ 12 વાગ્યાનો સમય છે, 12 વાગ્યાના સમયમાં રાજ્યમાં થોડી શાંતિ જોવા મળી રહી છે। 12 વાગ્યાના સમયમાં રાત્રે એટલે જોઈએ રાજસ્થાન બાજુ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ઉદયપુરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે, ડુંગરપુરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। રાજ્યમાં રાતના સમયે શાંતિનો માહોલ થોડો એવો જોવા મળી રહ્યો છે। હવે મોડી રાત્રે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો આજે રાત્રે 2 વાગ્યાનો સમય, ત્યારે મહેસાણા, પાલનપુરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને અમદાવાદમાં પણ સારો એવો વરસાદ રહેશે। વડોદરા, સુરત, વલસાડમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને માં થોડી શાંતિ જોવા મળી રહી છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં સારો એવો વરસાદ જોવા મળશે। આ તરફ દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળશે અને વડોદરા, સુરત, વલસાડમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે। તો આગામી 6 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 30 તારીખમાં વિંડીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે શું માહોલ વરસાદનો જોવા મળી રહ્યો છે। નમસ્કાર।